ભક્ત શ્રી ભરતભાઈ જયસિંહભાઈ તથા એમના ધર્મપત્ની શ્રી નર્મદાબેન ભરતભાઈ આ આખા ભક્ત કુટુંબની પવિત્ર ભાવનાથી આજનો આનંદ આરતી યજ્ઞ પાઠ પૂજા અને સાધુ ચાદર વિધિ સંત સમાગમ એવો ત્રિવેણી સંગમ રૂપ આજે એમના ઘર આંગણે સદગુરુ પરમાત્મા કબીર સાહેબનો પરમ કલ્યાણકારી સાત્વિક આનંદ આરતી યજ્ઞની પાઠ પૂજા કરીને આગળ યજ્ઞ સ્થાપિત કરાયો છે એવા વ્યાસપીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય પદ્મનાભજી સાહેબ, પરમ પૂજ્ય ખરોડ નિવાસી ચરણદાસજી સાહેબ તથા બેગનપુર મુકામથી પધારેલ મનહરદાસજી સાહેબ, બીજા અન્ય નામી અનામી સંત મહાત્માઓ, ભક્તજન, ભાઈ બહેન, બાળ ગોપાલ ખૂબ જ પ્રેમ ભાવથી આ ગામની અંદર ઘણા વર્ષો બાદ પવિત્ર ભક્તની ભાવના ભક્તિ સ્વરૂપે જાગૃત થઈ છે અને એ નિમિત્તે આપ સર્વે ભક્તજન અહીંયા આગળ પધારીને સત્સંગ તથા યજ્ઞ મંડપની શોભા વધારી રહેલા છો ત્યારે આ ગામ ઐતિહાસિક ગામ છે. અહીંથી 100 વર્ષ પર દરમિયાન પરમ પૂજ્ય દાદા ગુરુ શ્રી ચતુરદાસજી સાહેબ અહીં પધારેલા. જંગલમાં ચાલતા ચાલતા અહીં આવવાનું, ના સાયકલ ચાલે કે ના ગાડા ચાલે, એવો જંગલનો રસ્તો. અને એમના વડીલ, એમના દાદાશ્રીઓ જે અમારા ભરતભાઈ અને ભક્તશ્રી ઈશ્વરભાઈ, એમના દાદાશ્રીઓ એમને આમંત્રિત કરેલા અને ચતુરદાસજી સાહેબ અહીં આગળ પધારેલા. અને ભજન ક્યાં રાખેલું ખબર છે? અહીં 2-3 કિલોમીટર પર કયું ગામ? ઈશ્વરદાસ, જેતલપુર. જંગલમાં જંગલ છે, એ જંગલમાં કંઈક ભજન ભાવ રાખેલા અને ત્યાં આગળ આખી રાત ભજન ભાવ કરેલા છે. અને ત્યાં આગળ પથ્થરમાંથી પાણી પ્રગટ કરેલું છે દાદા ગુરુ શ્રી ચતુરદાસજી સાહેબ. આજે પણ એ જળ પાણી આજે પણ પ્રગટ જ રહે છે. આ મહિમા છે. આ ભજન કીર્તન અને સત્સંગનો મહિમા છે. આ કોઈ તમારે જાદુ મંત્ર વાળી વાત નથી, પણ આ વર્ષોથી અને આજે પણ આજુબાજુ તે સમયમાં ગામના બધા ગામડાઓ ભક્તો ત્યાંથી પાણી લઈને પાણી પીતા, કેમ કે આજુબાજુ અહીં પાણીનો કોઈ સ્કોપ નતો, માટે ત્યાંથી પાણી પીતા. હવે ગામડે આ મોટર કૂવા ને બધું થઈ ગયું છે એટલે હવે પાણી ત્યાં નથી લેવા જતા, પણ આજે પણ પાણી પવિત્ર છે. એ એમના દાદા ગુરુશ્રી નો ભક્તિનો પ્રતાપ આજે ઈશ્વરભાઈ ભગત અને ભરતભાઈ ભગત ની અંદર એ સંસ્કારો આજે પણ જાગૃત રહ્યા છે. માટે કરીને એ ભાવનાથી આજે આગળ મંડપની સજાવટ કરી છે. આ ઘાસ ઉગાડીને મહિના દાડાથી આ ઘાસનું વાવેતર. આ ઘાસનું નામ શું છે એ સાહેબ? આ ઘાસનું શું નામ? કયું ઘાસ છે? ઊંધિયું છે. અચ્છા, આ તો ગાય બળદને બહુ ભાવે નહીં? કઈ નહીં, પછી ફોઈન ફેંકી ના દેતા, પણ એના મોઢામાં જાય, મૂંગા ઢોરના મોઢામાં આ ઉગ્યું છે ને, એટલે એ એમનું નસીબ છે. ઝાડપાનનું પણ નસીબ હોય છે કે સત્સંગના મંડપમાં સાહેબ એમને ઉગવાનું, એમને સ્થાન મળવું, એ પણ એમનું સદભાગ્ય છે. સત્સંગી ઝાડપાન છે. માટે કરીને અહીંયા આગળ એ
જાગૃત થયું છે. માટે એ પણ સરસ પવિત્ર ભાવનાથી મંડપની સજાવટમાં પરમ પવિત્ર ભાવથી આ ઘાસ પાનને શોભાના સ્વરૂપે આજે એમને ઉગાડ્યું છે. એ પણ ખૂબ દર્શનીય છે. માટે કરીને એ પણ એમની ભાવના આજે આપણને એમની પવિત્ર ભાવનાનો અનુભવ થઈ રહેલો છે આપણને. માટે કરીને ખૂબ ખૂબ લાખો વાર ધન્યવાદ. એમને પોતાની ઈચ્છા પ્રગટ કરી કે અમારે સાધુ ચાદર વિધિ લેવી છે. બહુ સારી વાત છે સાધુ ચાદર વિધિ લેવી, પણ મગુ સાધુ ચાદર વિધિ લઈને પછી એકલા ભંડારા નહીં હોદ્યા કરવાના. કહા હે ભંડારા, કહા હે ભંડારા, કેમ કે ખાને કો લડ્ડુ મિલે ઓ લોક કહે મહારાજ. પછી બંને બાજુનો નફો, પાછું માથું મુડાવેલું હોય, શિર સફા તો ગરદન કો નફા. એટલે તમારે લીલા લહેર ચારે બાજુ. એવું નહીં, પણ સાધુ બનીને સદગુરુ પરમાત્માનું ભજન કરજો અને ભજન કરાવજો. જગતના જીવોને સતનામનો સંદેશ આપજો. નહીં તો પછી કેવું થઈ જાય, વળી પાછા સંસારમાં કહી જઈએ તો બાવાના બે બગડે. પછી એક નહીં, એક તો સંસાર જીવન પણ બગડે અને એક બાજુ સાધુનું હોય બગડે. એક ગામમાં એક સાધુની મંડળી આવી. સાધુની મંડળી આવી, તમારે અઠવાડિયું ભજન ભાવ ચાલ્યો. એક જણો આવો ભજન મેં રોજ અઠવાડિયું ચાલે, રોજ જાય એટલે રોજ લાડુ લાપસી મોહન થાન ને છગન થાન ને મથુર થાર ને રોજ તમારે પકવાન ખાવાના. એનું મન બેહી ગયું આપણે સાધુ મંડળીમાં જોડી જાઓ, આપણે એ બાવા થઈ જાઓ. દાઢી મૂછો વગર આમ કઈ પૈસા બેસે છે? એને કઈ ખાતર નાખવું પડે દાઢી ઉગાડવામાં? એ ઉગવાનું જ છે. એટલે એમ કે આપણે સાધુ થઈ જાઓ. તે પેલી મંડળી સાધુ મંડળીમાં જોડાઈ ગયો. આ ગામ પેલે ગામ રોજ નવી નવી વાનગી, રોજ દાળ ભાત શાક. હવે એને તો રોજ તો રોતાતા નથી મળતી રાબડી. શું દુઃખ હું વર્ણું? હવે શીરો પૂરીને ભાવે નહીં, ધન ધન સદગુરુનું શરણું. અને પેલાને રોજ લાડુ લાપસી મળે. એ તમારો મહિનો બે મહિનો ફર્યો સાધુ મહાત્માની ટોળીમાં. એક ગામ આવ્યું, પેલી સાધુ મંડળી વહેલી ઉઠીને તમારે ચાલી જાય. અને પેલા કઈ 5-6 ડઝન લાડવા ગબડાયેલા, 10, 12, 5, 25. તે મોડો ઉઠ્યો, સાધુ મંડળી નાહી ગઈ. મોડો ઉઠ્યો ગામે, તારે ગામે જોન આવી. જોનને ઓળખો છે? આ મહારાજ નહીં, જોનમાં જ જવાનું છે એટલે વહેલા આવ્યા છે. એ જોન આવેલી. મહારાજ કે એ સબ કે હિન્દી બોલતા આવડી જાય, મહિનો રહેલો એટલે સાધુ લોકો છે. એ સબ क्या? अरे महाराज जान आने वाली है. છોકરાઓ પર મસ્કરા ગમતીલા. અચ્છા ऐसा है? તે તમારે જોન આવી એટલે વરરાજા માટે તો ઘોડો લાવે. ઘોડા પર મહારાજાને બેહાડ્યા અને વાસ્તે ગાસ્તે ગામમાં જોન જતી રહી. પેલા મહારાજ કે મહારાજનું મન થઈ ગયું, મારે હોય પહેરવાનું હતું ને ખરો મહારાજ થઈ ગયો. મને આમથી આમ ફર્યું પાછું. મારો હોય વરઘોડો કાઢવાનો તો ખરો મહારાજ થઈ ગયો. એમ કરીને પેલા છોકરો કે અલા આ ગામમાં મારો હોય વરઘોડો નીકળે કે ના નીકળે? મહારાજ વરઘોડો તો નીકળે, પણ તમને કયા ઘેર લઈ જવાય? અરે જે ઘેર લઈ જાવ તે ઉતારજો. પણ એક વાત ગામમાં વરઘોડો મારો હોય કાઢોલા. આ વરરાજાને મૂકીને આવીએ મહારાજ, પછી તમને લેવા આવીએ. એ પેલો વરઘોડો પહોંચ્યો. રાત જતા જતા વરઘોડો કાઢ્યો તો હોંજ પડી ગઈ, અંધારું થઈ ગયું. પેલો છોકરો આવ્યો, મહારાજ ચાલો હવે તમારો વારો. અલા પણ ઘોડું બોડું તો લાવ્યા નહીં. એટલે કે ઘોડું તમને મહારાજ ગામમાં ઊંચકે એવું ઘોડું જ નહીં, તમે 5-6 મણના. અને ઘોડો તો અમારા હલકો ના ફાવે, તમને ઊંચકે જ ના. અને પણ એમ ચાલતા ચાલતા તો વરઘોડો નીકળે. છોકરો કે પેલો ફાવે. એ ઝાડની નીચે ગોમાત પાડો બેહી રહેલો. ઓળખો ને ગોમાતને? પાડાને ઓળખો કે? એ બેહી મહારાજ આવો એ ચાલે.
મહારાજ કે ચાલે હગડો તો સૌથી સારું, ચાલે જ ને. સબ ભૂમિ ગોપાલ કી જે હોય તે આપણે સાધન બેહવા જોઈએ. તેથી મેં છોકરોને પેલો આવું લીલું ઘાસ લઈ ગયા ને અડાડ્યું, તે ખેંચ્યું ને તે પાડો ઊભો થયો, આખું એન્જિન ઊભું કર્યું. અને પેલા ચોતરા નીચે લાવીને મહારાજને કે હારી પડો આની ઉપર. મહારાજ ઉપર બેસી ગયા. પેલો પાડો તો વેત એની પીઠ નમી ગઈ. પાડો કે આપણે તદ્દન સ્વતંત્ર માણસ, અને આ હું મગજ મારી ઉપર વજન આટલું બધું કોને મૂક્યું લા? કઈ વાંધો નહીં, જરા લીલું લીલું ઘાસ ખાઈ લઉં પછી ઉપર વાળાની વાત. એમ કરીને વરઘોડો ચાલ્યો. ગામમાં વરઘોડો બેઠો. હવે વરઘોડો ઘોડો હોય તો વરઘોડો બોલે. આ તો મહારાજ પાડો ચાલુ થયું ગમે. મહારાજ ને પાડો બે એવું જ બોલે ને લોકો તો. મહારાજ પાડો. આ ગોમ પેલું ગોમ, આ ગોમ પેલું ગોમ, આ ફળિયું પેલું ફળિયું, ફરતા ફરતા છેલ્લું ફળિયું બાકી રહ્યું. અને એ છેલ્લા ફળિયાના વળાંક પર ડોલી મારનો પાડો બેહી રહેલો. હવે બે પાડાને બનવું નહીં. બંને પાડાની હોંખ એકબીજાને ભેગી થઈ અને પેલા પાડા ઢોલી મારવાળાએ સિંગલ આપ્યો. પેલા મહારાજ વાળા પાડાએ સિગ્નલ આપી દીધો. અને છોકરો સમજી ગયો. આ બધા હો ઘરના ઓટલા પર. મહારાજ કે ક્યું વરઘોડા રોકા હે, ચલે દો નહીં. મહારાજ આવે વરઘોડા ઊભો રહેશે. કામ ચાલવા દો વરઘોડો. હવે ના ચાલે. કામ હવે હમયું થવાનું. હવે ઢોલી રમવાના. મહારાજ કે રમવા દો તારે. અને બે પાડા ભેટી પડ્યા. તે પેલો મહારાજ વાળો પાડો મહારાજ ને આખા ગામમાં ગોલ ગોલ ફરવે. પેલા મહારાજ કે છોકરાને કે અલ્યા ઊભું રાખોલા. મહારાજ વગર બ્રેકની ટોલીઓ ચાલ્યા જ કરશે. તમે ઉપરનો ઉપર બેસી રહેજો. મહારાજ વાળો પડો જાય અને જઈને જાય શિવરાજપુરના તલાવની અંદર પડ્યો. ગરમીમાં ડેબરું થઈ રહેલું, પાણી તો મળે નહીં. પેલો મહારાજ વાળો પાડો હોય કાદવ વાળો, મહારાજે કાદવ વાળો. મહારાજ સાફ કર્યા કરે અને પેલો પાડો તો નીકળી નાહી ગયો. અને આયો ઢોલી મારવાળો પાડો થઈ. પેલો આ જ પાડો છે, મહારાજ ને પાડો સમજે પેલો. કેમ કે કાદવ વાળા થઈ ગયેલા. અને ફરી પાછો સિગ્નલ આપ્યો. પેલા મહારાજ કે હું ન હોય. આ વાઇમેન અમે પાડો થોડો સમજે. ઉધી પડ્યો. મહારાજ કે આજ પછી પહેરવાનું જ નહીં. મહારાજ સારી વાત છે આપણે મહારાજ એવું ના થઈ જાય. બાવાના બે ના બગડી જાય ભાઈ. માટે સાધુ બન્યા છો તો હવે સાધુ બનીને સાહેબે કદી કાળે વૈરાગી અને સંસારીની વાત નથી કરી. તારા તો દોનો ભલી. સંસારમાં રહીને પણ ભક્તિ કરજો. સાધુ પદ લીધું છે. અને ધારા તો દોનો ભલી. ક્યાં ગ્રહસ્થી ક્યાં બેરાગી. બંને જણને ભક્તિ જ કરવાની છે, ભજન જ કરવાનું છે. ભજન કરી અને સત્યનો સંદેશ જગતના લોકોને આપવાનો છે. એમ આજે અમારા શું નામ ભૂલી જવાય છે, ઈશ્વરભાઈ ભગત. હવે ઈશ્વરભાઈ ભગત છે પણ હવે ભાઈ નહીં, પણ ઈશ્વર સાધુ શ્રી ઈશ્વરદાસજી એવું નામ પડશે. સાધુ શ્રી ઈશ્વરદાસજી અને ગુરુ શ્રી ખેમદાસજી સાહેબ. મારા ચેલા છો કે બીજાના? જોજો મને ઊંધો ના પાડતા, કેમ કે બે બળદ નહીં જોડાતો. અને બીજા ભરતભાઈ. હવે ભરતભાઈ નું પણ નામ ભરતદાસ. સાધુ શ્રી ભરતદાસજી, ગુરુ શ્રી ખેમદાસજી સાહેબ. આ નામથી આજે જગતમાં ઓળખાશે ભાઈ. અને બસ આ ભેગ પાછો જોજો. હા, ચોમાસામાં ઉતારી ના મૂકતા. જંગલ કોતરો બોતરો ઉતરી ના પડતા. હા, હવે તો અનાજ પાણી પવિત્ર, અનાજ પાણીના ખોરાક પવિત્ર, મહેનતનો ધન પૈસો એવું ના થઈ જાય. ચાલલા ભરત લેલો ગોળવી કડીઓ પડી જઈલા. એના કરતા હવે માળા ગોળવીએલા. માળા તમારે ભજન કીર્તન કરીએ અને આનંદ કરીએ. ભલે તમે તમારા ઘર સંસારમાં રહેજો પણ ભેગ ધારણ કરી અને ભજન કરવા જજો.
ગામડે ગામડે 5 જગતના જીવોને ચેતાવજો. ત્યાં વડોદરા, માંજલપુર, હરસુંડા, ત્યાંથી ચતુરદાદી સાહેબ અહીંયા આગળ આવ્યા. આ 100-125 કિલોમીટરનો રસ્તો ભાઈ. અત્યારે આવવાનું પણ અઘરું પડે. ત્યાં આગળ તે વખત અમે પહેલી વાર આવ્યા હતા ને, તો આવો રોડ નહીં સાહેબ, પથ્થરનો જ રસ્તો, જંગલમાં જ રસ્તો, ખાલી 2 વ્હીલ ચાલે એટલો રસ્તો.